નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેઘવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએ એ પાઠની અંદરથી બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, વૈકલ્પિક પ્રશ્નો જે છે 1 માર્ક્સના પ્રશ્નો છે, 2 માર્ક્સના પ્રશ્નો છે અને વિસ્તારથી સમજાવો જે પ્રશ્નો જે છે, સાથે સાથે વ્યાકરણની અંદર કઈ કઈ બાબતો અગત્યની અને ધ્યાન રાખવા બાબતની છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ પાઠમાંથી કયા પ્રકારના પ્રશ્ન જે છે એ બોર્ડની પરીક્ષામાં આ વખતની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે વ્યાકરણની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પાઠની ચર્ચા કરીએ એ પહેલા આપણે તમને જ્યારે પણ હું વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવું છું ત્યારે તમને એક વાત ખાસ જણાવું છું અને બોર્ડ ઉપર લખું પણ છું કે સૌપ્રથમ આપણે પાઠનું નામ લખીએ છીએ, ત્યારબાદ એના સર્જકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર. આ ત્રણ બાબતો દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ, કારણ કે જે હેતુલક્ષી જે પ્રશ્નો છે મોટે ભાગે આમાંથી જ પૂછાતા હોય છે અને જે સર્જકનો પરિચય આપતો જે પેરેગ્રાફ તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે એની અંદરથી જ હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આ પાઠનું નામ છે અમરનાથની યાત્રાએ. એના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ અને એનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. હવે આપણે જોઈએ કે આની અંદરથી કેવા પ્રકારના જે પ્રશ્ન પૂછી શકાય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ પ્રશ્ન તો અહીંયાથી જ નીકળી શકે કે અમરનાથની યાત્રાએ આ કૃતિના સર્જક કોણ છે? તો કૃતિના સર્જક વિનોદિની રમણલાલ નીલકંઠ છે. શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ ક્યાં થયો હતો? તો શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. અમરનાથની યાત્રાએ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો અમરનાથની યાત્રાએ કૃતિનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે. બરાબર, યાદ રાખજો, ખાલી નિબંધ લખો પણ એના કરતા તમે પ્રવાસ નિબંધ લખો એ વધારે યોગ્ય છે. શ્રી વિનોદિની નીલકંઠે MA ની ડિગ્રી કઈ યુનિવર્સિટીમાંથી મેળવી હતી? તો શ્રી વિનોદિની નીલકંઠે MA ની ડિગ્રી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. શ્રી વિનોદિની નીલકંઠની કઈ કૃતિ તમારા ભણવામાં આવે છે? તો એકદમ સરળ છે કે અમરનાથની યાત્રા એ કૃતિ અમારી પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવે છે. કયા સર્જક પાસેથી રસધાર નિબંધ સંગ્રહ મળે છે? બરાબર, તો યાદ રાખજો, વિનોદિની રમણલાલ નીલકંઠ પાસેથી રસધાર નિબંધ સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ હવે આ પાઠમાંથી જે એક માર્ક્સના જે પ્રશ્નો જે છે જે પાઠમાંથી પૂછાય છે, જે તમે પ્રવાસ નિબંધની આપણે અલગ વિડીયોમાં ચર્ચા કરી છે, એમાં આપણે પ્રવાસ નિબંધ વાંચી અને તમને સમજાવેલો છે. તો એમાંથી પાઠમાંથી કયા કયા પ્રશ્ન પૂછી શકાય એની આપણે જરા ઝલક પ્રાપ્ત કરી લઈએ. તો અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? 1 માર્ક્સનો પ્રશ્ન છે, પૂછી શકાય એવો છે કે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો અમરનાથની યાત્રામાં વરસાદ પડવાથી જે ઝરણા હતા તે નદી સ્વરૂપે વહેવા લાગે છે. તે પરિસ્થિતિમાં અમરનાથની યાત્રા અવરોધરૂપ બને છે. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? તો લેખિકાએ બુલબુલ, રાજા અને નિશાંત એવા 3 ઘોડાના નામ હતા, એમના દ્વારા અમારી યાત્રા કરી. તો અહીંયા ઘોડા દ્વારા લખો, પણ એથી વિશેષ તમે ઘોડાના નામ પણ આપણને પાઠની અંદર જોવા મળે છે. તો એ પાઠનો એ જે નામ છે એનો આપણે ઉલ્લેખ કર્યો છે કે લેખિકાએ બુલબુલ, રાજા અને નિશાંત એવા 3 ઘોડાના નામ હતા, એના દ્વારા અમરનાથની યાત્રા કરી. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? તો કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ, ટુલીએન, ચંદનવાડી આ સ્થળો જોવા લાયક છે. અમરનાથની યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો હળવો નાસ્તો, કેમેરા, થર્મોસ વગેરે સામગ્રી અમરનાથની યાત્રામાં સાથે રાખવી જરૂરી છે. આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. હળવો નાસ્તો, તમે જે કંઈ થોડો ખોરાક લો, હળવો નાસ્તો, કેમેરો, થર્મોસ આ સામગ્રી તમારે અમરનાથની યાત્રામાં સાથે રાખવી જરૂરી છે. અમરનાથની યાત્રાએ જતા પહેલા પડાવ ક્યાં કરવો પડે? તો કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે.
લેખિકાએ માર્ગમાં કોનો ભેટો થઈ જાય છે? તો લેખિકાને માર્ગમાં શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેમના 2 પુત્રોની ત્રિપુટીનો ભેટો થાય છે. પહલગામથી શરૂઆતથી કઈ નદીના કાંઠે થઈને રસ્તો જાય છે? તો પહલગામથી શરૂઆતથી શેષ નદીના કાંઠે થઈને રસ્તો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે શું? તો કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં બેસી ચૂકેલી વસંત. શેષ નદીની જમણી બાજુ રળિયામણી ટેકરીઓ ઉપર શાના ઝાડ હતા? તો શેષ નદીની જમણી બાજુ રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડ હતા. ચંદનવાડી જતા ઉચાળનો માર્ગ કેવો હતો? તો ચંદનવાડી જતા ઉચાળના માર્ગ પર બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. ચંદનવાડી આગળ શેષ નદી કેવો વળાંક લે છે? તો ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી? તો લેખિકાએ પોતાની દીકરી રંજનાને ખાતર છેલ્લી મજલ જતી કરી. લેખિકાએ કયા નામ પારકા અને પરાયા લાગે છે? બરાબર. તો લેખિકાને ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મશાહી અને તખ્તી સુલેમાની, અગર, અચબલ કે ગરીબલ જેવા નામ પારકા એટલે કે પરાયા લાગે છે. લેખિકાએ સેના માટે હવાઈ કિલ્લા બાંધ્યા હતા? પ્રશ્ન યાદ રાખજો, પૂછી શકાય એવો છે. તો લેખિકાએ હરગનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે હવાઈ કિલ્લા બાંધ્યા હતા. ચંદનવાડી શબ્દમાં કોનું પોતાપણું લાગે છે? તો ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને અને લેખિકાને પોતાપણું લાગે છે. બરાબર. ચંદનવાડી શબ્દ કોને આમ કે પોતાપણું લાગે છે? તો બરાબર, આ બહુ સરળ પ્રશ્ન છે અને યાદ રહી જાય એવો છે, પરીક્ષામાં પૂછી શકાય એવો છે. ચંદનવાડી જે શબ્દ છે ગુજરાતીઓને અને લેખિકાને પોતાનાપણું એટલે કે આત્મીયતાપણાનો ભાવ લાગે છે. આમાં તખ્તે સુલેમાન કઈ કૃતિમાં આવે છે? આ પ્રશ્ન યાદ રાખજો. તો તખ્તે સુલેમાન એ અમરનાથ યાત્રાની કૃતિમાં આવે છે. બુલબુલ રાજા અને નિશાંત કોના નામ હતા? આપણે આગળ જોયું ને. બરાબર. તો બુલબુલ રાજા અને નિશાંત એ ઘોડાના નામ હતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 1-1 માર્ક્સના પ્રશ્ન તૈયાર કરો એટલે તમે એ રીતે તૈયાર કરો કે તમને આનાથી 2-2 માર્ક્સના પ્રશ્નના જવાબ અને વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ એ પણ તમને આરામથી આવડી જાય એટલે તમને બહુ તકલીફ પડે નહીં. હવે આ પાઠની અંદરથી 2-2 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. અમરનાથ યાત્રામાં કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો લેખિકાએ અમરનાથની યાત્રામાં ચંદનવાડી, હરગનના મેદાનો, શેષ નદી, સુશોભિત વનરાજી, ઊંચા નીચા શિખરો, સપાટ લીલુંછમ મેદાન વગેરે સુંદર સ્થળોનું દર્શન થાય છે. લેખિકાએ અમરનાથ યાત્રામાં કયા અનુભવો થયા? બરાબર. લેખિકા અમરનાથની યાત્રા કરવા જાય છે તો એમને કયા અનુભવો થયા? તો અમરનાથ યાત્રા દરમિયાન ઘોડેસવારી, કુદરતી સાનિધ્ય, કૂદકા મારતી શેષ નદીઓ, ગરમ વાનગીઓ, ઠંડી વાનગીઓ, ગરમ વરસાદનું તૂટી પડવું, પહાડના ઉબળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પંક્તિઓથી સાંકળી અને લપસણી જતી આવી આહલાદક અનુભવ લેખિકાને થયા હતા. અમરનાથની યાત્રા કઠિન છે એવું આપણે શા પરથી કહી શકીએ? બરાબર. અમરનાથની યાત્રા કરવી એ બહુ કઠિન છે એમ તો અહીંયા વર્ણન આપેલું છે કે અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલીક જગ્યાએ બરફના ડુંગરા ખડકાયેલા હોય છે, રસ્તો પણ ઘણો વિકટ હોય છે, એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વેડાઓ પહોળા અને વેગથી વહેવા માંડે છે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય છે. પહાડોના ઉબળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયોથી સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી છે. આજ પરથી કહી શકાય કે અમરનાથની યાત્રા કઠિન છે. બીજો પ્રશ્ન જોઈએ કે લેખિકાને હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? આ યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકાય એવો છે. તો લેખિકાને હરગન મેદાનમાંથી પહોળે પાટે શાંતિથી વહી જતી શેષ નદી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ લાગે છે. ઉગાડું માથું અને ઉડતી ઓઢણી ઓઢેલી તોફાની કન્યા પિતાનું ઘર છોડી સાસરી આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય એવી લાગતી હતી. લેખિકાને કયા નામ પારકા લાગે છે? તો ગુલબર્ગ, ખિલબર્ગ, ચશ્મશાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગજીરબલ જેવા નામો એ પારકા લાગે છે.
અમરનાથની યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો રસ્તામાં ગમે ત્યાં વરસાદનું આગમન થાય અને પહોંચવાનું હોય ત્યાં કદાચ નિત્ય સમયે પહોંચી ન શકાય. આથી અમરનાથની યાત્રામાં કેમેરા, થર્મોસ, ચા નાસ્તાના સાધનો સાથે રાખવા જરૂરી છે, એટલે ગમે ત્યારે નાસ્તો કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી જે વિસ્તારથી જે સમજાવો પ્રશ્ન પૂછી શકાય તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. આ પાઠમાંથી જે મને લાગે છે ત્યાં મુજબ 3 પ્રકારના પ્રશ્નો આ પાઠમાંથી પૂછી શકાય અને આ 3 પ્રશ્નો જો તમે તૈયાર કરી દો તો એની સાથે તમને 1 માર્ક્સના પ્રશ્નો અને 2 માર્ક્સના પ્રશ્નો પણ તમને આવડી જાય. દર વખતે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું છું કે જ્યારે આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્ન લખતા હોઈએ ત્યારે સૌપ્રથમ અહીંયા પ્રશ્ન આ રીતનો છે કે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠની આધારે તમારા શબ્દોમાં જણાવવાના છે. બરાબર, આપણે જે પાઠ વાંચ્યો છે એને આધારે જ આપણે આનો જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ તમે જવાબ લખો ત્યારે દર વખતે તમને જણાવું છે મુજબ આપણે કૃતિનું નામ લખવાનું છે, ત્યારબાદ સર્જકનું નામ લખવાનું છે અને એનું સાહિત્ય પ્રકાર લખવાનું છે. આ 3 બાબતો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવાની જ છે અને ત્યારબાદ તમારે એનો જવાબ લખવાની શરૂઆત કરવાની છે. હું તમને દર વખત જણાવું છું કે જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે આપણે એ રીતનું એકાદ પંક્તિ કે કોટેશન બનાવીને મૂકીએ તો એકદમ સરળ લાગે. અહીંયા મેં એક કોટેશન બનાવીને મૂક્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા પ્રાકૃતિક મનોહર દ્રશ્ય એટલે તમે જ્યારે કોઈ પણ કોટેશન બનાવો ત્યારે પ્રશ્નને અનુરૂપ બનાવવાનું છે. અહીંયા પ્રાકૃતિક મનોહર દ્રશ્યનું છે એટલે મેં આ રીતનું કોટેશન બનાવ્યું છે. યાદ રાખજો, તમે પરીક્ષામાં લખો તો માનું છું કે તમને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે એમ છે. તો વાસંતી વાયરા વાય છે અમરનાથમાં, એકદમ સરળ છે. વાસંતી વાયરા વાય છે અમરનાથમાં, પૃથ્વી પરના સ્વર્ગના છાયા છે અમરનાથમાં. બરાબર, પૃથ્વી પરના સ્વર્ગના છાયા છે અમરનાથમાં. બરાબર, તો આ રીતે તમે પંક્તિ લખી અને કોટેશન મારી અને તમે પ્રશ્ન લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ એ જવાબના મળી જાય. બરાબર, તો આપણે એમ લખી શકાય કે પ્રકૃતિના સંદર્ભે આપણે આ પંક્તિ જે એકદમ ઉચિત અને યોગ્ય છે એવું તમે લીટી લખીને લખો કે વાસંતી વાયરા વાય છે અમરનાથમાં, પૃથ્વી પરના સ્વર્ગના છાયા છે અમરનાથમાં. હવે પછી આ રીતે લખવાનું છે, અમરનાથની યાત્રા એ જ પ્રાકૃતિક દર્શન છે. અહીં બરફના ડુંગરો હોય છે તે અષાઢ કે શ્રાવણ માસમાં ઓળંગી શકાય છે. પહલગામથી શરૂઆતથી જ શેષ નદીની કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે અભિરામ વનરાઈ, સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી અને નદીની જમણે પડખે રળિયામની ટેકરીઓ ઉપર પાઇનના ઝાડ ગીચ જાળીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળીઓની સિસોટીઓના સંગીતનો આભાસ આપતા હતા. સુહામણા કાશ્મીરનો સૂર્યોદય તે અભિરામ સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતાર, જાણે કે વસંતનો અવતાર ધારણ કરી લીધો હોય એ રીતે ઘેરી બનીને આનંદ મગ્ન બની ગઈ હતી. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. આગળ માર્ગમાં વાંકી ચૂકી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલતો હતો. નીચે ઊંડાણમાં ખડકો પરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનશ્રીની મધુશ્રી જેવી વાસતી હતી. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે પછી અંતમાં લખી શકીએ કે આમ વિનોદિની રમણલાલ નીલકંઠે પ્રાકૃતિનું બહુ સુંદર નયનરમ્ય શબ્દ ચિત્ર આપણે આ પાઠમાં જોવા મળે છે. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જવાબ લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. બીજો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે અમરનાથની યાત્રા કઠિન છે એવું તમે શા પરથી કહી શકો? તો ફરી તમને યાદ દિલાવો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે વિસ્તારથી સમજાવો પ્રશ્ન લખતા હોઈએ ત્યારે કૃતિનું નામ, સર્જકનું નામ અને સાહિત્ય પ્રકાર ફરજિયાત લખવાનો છે. અહીંયા અમરનાથની યાત્રાએ વિનોદિની રમણલાલ નીલકંઠ અને પ્રવાસન નિબંધ. અહીંયા એવું લખ્યું છે કે અમરનાથની યાત્રા કઠિન છે એટલે આ રીતની મેં પંક્તિ બનાવી છે, તમે ધ્યાન આપજો. સરળ યાત્રા તો બધા કરે છે, સરળ યાત્રા તો બધા કરે છે, પણ કઠિન યાત્રા તો એ અમરનાથની જ, પણ કઠિન યાત્રા તો એ અમરનાથની જ. આ રીતે પાઠની અનુરૂપ તમે પંક્તિ બનાવો અને પછી તમે નીચે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય એમ.
તો હવે આપણે આગળ જોઈએ. અષાઢ કે શ્રાવણ માસ પછી જ અમરનાથ યાત્રા કરી શકાય છે. આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કરી રહ્યા છીએ. યાદ રાખો, આ તમારે જવાબ આ રીતે લખવાનો છે. પ્રશ્ન લખ્યા પછી પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. પંક્તિ લખવાની છે અને પંક્તિ લખ્યા પછી હું બોલું છું, તમે ધ્યાન આપજો, ખાસ સાંભળજો, તમને યાદ રહી જશે. એકદમ સરળ શબ્દોમાં લખાણ લખેલું છે. અષાઢ કે શ્રાવણ માસ પછી જ અમરનાથની યાત્રા કરી શકાય છે, કારણ કે ત્યાં સુધી બરફો છવાયેલા ડુંગરો પર હોય છે અને રસ્તો કરી શકાતો નથી. યાત્રામાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય જોઈ શકાય છે. ત્યાં જવા માટે ઘોડાનો જ ઉપયોગ કરવો પડે છે અને પગદંડી રસ્તો છે જ. માત્ર એક ઘોડો ચાલી શકે તેવી તે રસ્તાની પગદંડી છે અને ઊંચાણવાળો વિસ્તાર છે અને ચારે બાજુ નદીઓના પાણી વહી રહ્યા છે. જો ચાલવામાં સાવચેતી રાખવામાં ન આવે તો મુશ્કેલી ઊભી થાય છે અને ગમે ત્યારે વરસાદની ભીતિ પણ રહે છે. કાળા ભમર જેવા વાદળા દળબડ દોડતા આવી આકાશના ગુંબજોમાં પથરાઈ જાય છે. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય છે. વળી પહાડના ઉબળક ઢોળાવમાંથી કોરી કરેલી પગથીઓ સાંકડી અને લપસણી પણ બની જાય છે તો ઘોડાનો પગ સરી જવાનો સંભવ તો ખરો જ હોય છે. આમ અમરનાથની યાત્રા એ કઠિન છે એવું આપણને આના પરથી લાગી શકે છે, કારણ કે એનો રસ્તો એ પ્રકારનો હોય છે માટે. હવે ત્રીજો પ્રશ્ન પૂછી શકાય કે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. જે શેષ નદી જે છે એ કેવી રીતે એના દ્રશ્યો પલટાય છે, બરાબર? તો તમારે આ રીતે પ્રશ્ન લખવાનો છે અને ત્યારબાદ તમારે મેં તમને જાણું તે મુજબ કૃતિનું નામ, સર્જકનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. હવે જે મેં નીચે જે પંક્તિ બનાવી છે એ મેં પાઠના શબ્દોનો ઉપયોગ કરીને જ એને બનાવી છે. તમે આ રીતે કોઈ બીજી પણ પંક્તિ બનાવી શકો અને તમે તમારી રીતે મૂકી શકો તો એ તમારી મૌલિકતા કહેવાય, બરાબર? તો અહીંયા આ રીતે પંક્તિ છે કે સાસરે જતી શાંત કન્યા સમાન છે શેષ નદી. સાસરે જતી શાંત કન્યા સમાન છે શેષ નદી. ઠાવકી ડાહી દીકરી જેવી વિનમ્ર, બરાબર? કેવું વિશેષણ વાપરે છે એના માટે. ઠાવકી ડાહી દીકરી જેવી વિનમ્ર છે શેષ નદી. આ રીતે લખો અને પછી તમારે નીચેનો જવાબ આ રીતે લખવાનો હોય છે. કુદરતે ખરેખર સૌંદર્ય તો મન ભરીને આપ્યું હોય તો તે અમરનાથની યાત્રા કરતા આપણને જોવા મળે છે. અહીં પહલગામથી જ શેષ નદીને કાંઠે કાંઠે રસ્તો ચાલ્યો જાય છે, એટલે નદીને કાંઠે અમરનાથની યાત્રા સંકળાયેલી છે. ઊંચા પહાડ પરથી વાંકી ચૂકી અને સાંકડી પગદંડી નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી જોવા મળે છે. હરગનના મેદાનથી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ શેષ નદી પોડે પટે શાંતિથી વહી જતી. ઉગાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાટલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. આમ સર્જકે પ્રવાહિત નદીના સૌંદર્યને સારી રીતે મનભર અને દ્રશ્યમાન આપણી સમક્ષ રજૂ કર્યું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બરાબર? તો આ રીતે તમારે લખો અને તમે વિસ્તારથી સમજાવો તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. તમે સ્વચ્છ અક્ષરે, સુવાચ્ય અક્ષરે, જોડણીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને પદ્ધતિસરનું તમે આ રીતે લખાણ લખો તો માનું છું કે તમારું કોઈ પણ જગ્યાએ માર્ક્સ કાપી શકાય એવી શક્યતા રહેતી નથી. તમને પૂરેપૂરા માર્ક્સ મળે. હવે આપણે આ જ પાઠની અંદરથી વ્યાકરણની આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ પ્રશ્નના ઉત્તરની ચર્ચા કરી. હવે આપણે આ પાઠમાંથી વ્યાકરણની કઈ બાબતો અગત્યની છે તેની આપણે ચર્ચા કરીએ. તો વ્યાકરણની સમજૂતીમાં આપણે સૌપ્રથમ પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય છે, તો આપણે સમાનાર્થી શબ્દોથી શરૂઆત કરીએ છીએ. તમારી પરીક્ષામાં 3 સમાનાર્થી શબ્દો અંદર આપેલા જ હોય છે, તમારે શોધીને લખવાના હોય છે, પણ ઓછામાં ઓછા 3 સમાનાર્થી શબ્દો ફરજિયાત લખવા. મનોહર, રમ્ય, સુંદર. સાવ, તદ્દન, બિલકુલ. હલવાઈ, સુખડિયો, કંદોઈ. યાદ રાખજો, હલવાઈ, સુખડિયો, કંદોઈ, બરાબર? આ પ્રશ્ન આ જે સમાનાર્થી શબ્દ છે એ પૂછાઈ શકે એવો છે. કુદરત, નિસર્ગ અને પ્રકૃતિ, બરાબર? નિસર્ગ શબ્દ એ ખાસ યાદ રાખજો.
વિનંતી, વિજ્ઞપ્તિ અને અરજ. આ પણ યાદ રાખવાનો શબ્દ છે. ત્યારબાદ બીજા જોઈએ સમાનાર્થી શબ્દો. શિખર, શૃંગ, ટોચ. ફૂલ, પુષ્પ, સુમન. અલ્પ, થોડું, ઓછું. શંકા, સંદેહ, વહેમ. પવિત્ર, પાવન, શુદ્ધ. ત્યારબાદ પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય છે કે નીચેના રેખાંકિત શબ્દની સાથે જે રેખાંકિત શબ્દ હોય એની નીચે લીટી દોરી હોય અથવા તો ઘાટા વિભાગમાં આ શબ્દ છાપેલો હોય અને એ છાપેલો શબ્દને વિરોધી શબ્દ મૂકી અને આપણે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે આપણે વિરોધી શબ્દ મૂકવાનો છે. બરાબર. પરીક્ષામાં આ રીતનું એની જે સૂચના આપવામાં આવે છે તમારે ખાસ યાદ રાખવાની છે કે નીચેના રેખાંકિત પદને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે જવાબ લખવાનો છે. તો આપણે સૌપ્રથમ પહેલું વાક્ય જોઈએ કે અમે ત્રણેય ઘોડેસવારીની આવડત વાળા હતા. વાક્ય હકારમાં છે, યાદ રાખજો. અમે ત્રણેય ઘોડેસવારીની આવડત વાળા હતા. હવે આવડત શબ્દનો આપણે વિરોધી શબ્દ મૂકીએ છીએ અણઆવડત. બરાબર. હવે આ શબ્દનો આ જે શબ્દ મૂક્યો એ આનો વિરોધી થયો. પણ તમે એવું લખો કે અમે ત્રણેય ઘોડેસવારીની અણઆવડત વાળા હતા તો વાક્ય ખોટું પડે, કારણ કે અર્થ ન બદલાવો જોઈએ. અહીંયા આપણે અર્થ બદલાઈ જાય છે. અર્થ ન બદલાય એ માટે આપણે નકાર મૂકવાનો છે. બરાબર. એટલે મેં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું, આ વિડીયોમાં પણ તમને જણાવી દઉં. જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે હકાર વાક્ય હોય તો આપણે એનું નકાર બનાવવાનું છે અને નકાર હોય તો એનું હકાર બનાવવાનું છે. અહીંયા આ વાક્ય જે છે હકારનું છે. અમે ત્રણેય ઘોડેસવારીની આવડત વાળા હતા. તો જવાબ આ રીતે થાય, અમે ત્રણેય ઘોડેસવારીની અણઆવડત વાળા નહોતા. અણઆવડત વાળા નહોતા અર્થાત કેવા હતા? આવડત વાળા હતા. તો આ રીતે તમારી પરીક્ષામાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. બીજો એક દાખલો જોઈ લઈએ. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. વાક્ય હકારનું છે. બરાબર. તો ઊંચાણનું વિરોધી થાય નીચાણ. ઊંચાણ તો વિરોધી થાય નીચાણ. તો એનો જવાબ આ રીતે લખવાનો છે. આગળ જતા અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો નહોતો. બરાબર. આવી ગયો નહોતો કારણ કે પ્રશ્ન વાક્ય હકારમાં છે તો આપણું ઉત્તર વાક્ય તમે જે જવાબ લખો છે નકારમાં લખવાનો છે. બરાબર. બીજું આપણે વાક્ય જોઈ લઈએ તો તમને પૂરેપૂરો ખ્યાલ આવે કે નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. આ વાક્ય પણ હકારનું છે. તો અસંખ્ય શબ્દનો વિરોધી થાય જૂજ. અસંખ્ય એટલે ખૂબ, ગણી ન શકાય એવા, અને જૂજ એટલે ગણી શકાય તેવા, ઓછા એમ. તો પ્રશ્ન આ રીતનો છે, નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. હકારમાં. હવે જવાબ જુઓ. નદીને કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા નહોતા. અહીંયા હતા છે પ્રશ્નમાં, આપણે શું કર્યું છે? નહોતા. એટલે આ જે ઉપરોક્ત પ્રશ્ન વાક્ય છે એનો અર્થ બદલાતો નથી, ભલે આપણે અહીંયા વિરોધી શબ્દ મૂક્યો હોય. બરાબર. એટલા માટે જ્યારે પ્રશ્નપત્રમાં સૂચના આપી છે તમે જોજો, એમાં ખાસ લખ્યું છે કે રેખાંકિત પદને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્યનો ફેરફાર કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે નદીને કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા નહોતા અર્થાત નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. આ રીતનું તમારે ખાસ કાળજી લેવાની છે. હવે આપણે બીજું વાક્ય જોઈ લઈએ કે પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. સિમ્પલ વાક્ય છે. પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. તો સુખદનું વિરોધી શું થાય? દુઃખદ. બરાબર. વાક્ય હકારમાં છે તો જવાબ આ રીતનો થાય કે પલંગમાં સૂઈ જવાનું દુઃખદ નહોતું લાગ્યું. હજી એકદમ સરળ વાક્ય જોઈ લે જરા. તમને પૂરું આ વાક્યથી તમને માનું છું કે પૂરેપૂરો ખ્યાલ આવી જશે. પ્રશ્ન આ વાક્ય આ રીતનું છે. નાનું બાળક દુઃખ પામ્યું. દુઃખ શબ્દનો વિરોધી થાય સુખ. નાનું બાળક સુખ ન પામ્યું. બરાબર. નાનું બાળક સુખ ન પામ્યું. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં તમને આગળ જણાવ્યું, હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. તો આ રીતે તમારે આ રીતે તમે જવાબ લખો તો માનું છું કે તમને ક્યારેય કોઈ પણ જગ્યાએ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. આગળ આપણે જોઈએ આ પાઠમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કેવી રીતે પૂછી શકાય જોઈએ. જેમ કે ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું તો ઘરવટ ભર્યું. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી.
એને કહેવાય મુગ્ધા. ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો એટલે ઝાડી. જ્યાં દેશ પરદેશથી જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ, યાદ રાખજો, એને કહેવાય સંગ્રહ સ્થાન. જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એને કહેવાય સંગ્રહ સ્થાન. નદીના તટનો વિસ્તાર, બરાબર, નદીના તટ, જે તટ છે એનો વિસ્તાર જે છે એ પહોળાઈની દ્રષ્ટિએ, બરાબર, લંબાઈની દ્રષ્ટિએ નહીં, નદીના તળનો વિસ્તાર પહોળાઈની દ્રષ્ટિએ એને કહેવાય તટ, યાદ રાખજો, બરાબર. હવે જોડણી માટે આમાંથી આટલા જે શબ્દો જે છે તમારે જોઈએ ખાસ યાદ રાખવાના. અનુકૂળ, અભિરામ, રળિયામણી, સુશોભિત, મધુશ્રી, સ્નિગ્ધ, અલૌકિક, હિમાલય, તૃપ્તિ અને વિચિત્ર. વિભાગ સી માં પૂછાય છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને લખો, બરાબર. વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે તે એને આપણે વિશેષણ કહીએ છીએ, બરાબર. વિશેષણ વિશેનો વિદ્યાર્થી મિત્રો મેં અલગ વિડીયો બનાવીને મૂક્યો છે, જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. એમાંથી તમને વિશેષણ એટલે શું, વિશેષણના કયા કયા પ્રકારો છે એમની તમને પૂરેપૂરી એમાંથી માહિતી મળી રહેશે. આપણે એકાદ બે વાક્ય જોઈ લઈએ કે આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. પ્રશ્ન છે આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તો એમાં બે વિશેષણ છે, અલૌકિક અને શોભાભર્યું, બરાબર. અલૌકિક અને શોભાભર્યું. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ટીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. તો આમાં વિશેષણ છે છોકરાઓ માટે. કયું વિશેષણ આમાં છે તો ટીખડી, બરાબર. આ જ રીતે પ્રશ્ન બીજો પૂછાય છે કે નીચેના વાક્યોની ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. નીચેના વાક્યો જે આપ્યા હોય એમાં વિશેષણ આપણે લખવાનું હોય છે. જેમ કે ખાલી જગ્યા સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા, બરાબર. તો એકાંત સ્થળ પસંદ કરીને અમે ત્રણ ત્યાં બેઠા, બરાબર. એ જ રીતે વાક્યની અંદર નિપાત આ ખાસ પૂછાય છે, યાદ રાખજો. નીચેના વાક્યમાંથી નિપાત ઓળખાવો. વિદ્યાર્થી મિત્રો, નિપાત એટલે ભાર, બરાબર. જે વાક્યની અંદર ભારવાચક શબ્દ પ્રયોજવામાં આવતો હોય એને આપણે નિપાત કહીએ છીએ. તમને ખાસ વાત જણાવી દઉં કે નિપાત નો વિડીયો પણ મેં બનાવીને મૂક્યો છે, જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. એમાં નિપાત એટલે શું અને નિપાતના કયા કયા પ્રકારો છે એની મેં ચર્ચા કરી છે. આપણે અહીંયા એક બે વાક્ય નમૂના રૂપ જોઈ લઈએ. દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ. દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ. તો આમાં તો અને જો આ ભારવાચક છે એને નિપાત કહી શકાય, બરાબર. આપણે બીજું એક વાક્ય જોઈએ. માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી. પ્રશ્ન આ છે, માત્ર અમારા કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી. તો આમાં નિપાત છે માત્ર. બીજો પ્રશ્ન જરા જોઈ લઈએ. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. જીવનનો પણ, આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમાં ત્રણ નિપાત છે, સાંભળજો ખાસ. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. તો આમાં નિપાત ત્રણ છે, પણ, જો અને નહીં, બરાબર. આ જ રીતે તમારે નીચેના વાક્યો જે આપ્યા હોય એમાં ખાલી જગ્યામાં નિપાત તમારે મૂકવાનું હોય. એ રીતે પરીક્ષામાં પૂછાય છે. જેમ આપણે એક દ્રષ્ટાંત જોઈ લઈએ. ત્યાં ખાલી જગ્યા બેસી ચૂકેલી વસંત ઋતુ. તો એનો જવાબ થાય તો. તો ત્યાં તો બેઠી ચૂકેલી વસંત ઋતુ, બરાબર. એ રીતે વાક્યની અંદર કૃદંત આપ્યા હોય તો તમારે કૃદંત ઓળખાવાનું હોય છે. નીચેના વાક્યમાંથી કૃદંત ઓળખાવો એવો પ્રશ્ન પૂછાય છે. આપણે એક વાક્ય જોઈ લઈએ જરા કે છોકરા ગાતા વાતો કરતા હતા. છોકરા ગાતા વાતો કરતા હતા. તો એની અંદર નિપાત છે ગાતા, બરાબર. એ જ રીતે પ્રશ્ન એવો પૂછાય કે નીચેના વાક્યમાંથી કૃદંત ઓળખાવી તેનો પ્રકાર જણાવો. પ્રકાર, હા, તમને જણાવી દઉં કે કૃદંત એટલે શું અને કૃદંતના કયા કયા પ્રકારો છે એનો પણ મેં એક અલગ વિડીયો બનાવીને મૂક્યો છે. તમે જોઈ લેજો તો તમને એમાંથી પૂરેપૂરો ખ્યાલ આવી જશે. એક આપણે નમૂનારૂપ વાક્ય જોઈ લઈએ કે ભાઈ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી, બરાબર. મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા પડી. તો કૂદી કૂદીને એ સંબંધક ભૂત કૃદંત છે અને કરવા એ હેત્વર્થ કૃદંત છે. બીજું વાક્ય જોઈ લે. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. ભાથામાં લઈને આવેલી, આણેલી એટલે લઈને આવેલી, ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. તો આમાં આણેલી એ શબ્દ ભૂત કૃદંત છે. આ રીતે એવો પ્રશ્ન પૂછી શકાય કે નીચેના ખાલી જગ્યા આપી હોય એમાં તમે કૃદંત મૂકો. તો એક વાક્ય જોઈ લઈએ કે ભાઈ મારા પતિએ મને જઈ
ખાલી જગ્યા આગ્રહ કર્યો, મારા પતિએ મને જે ખાલી જગ્યા આગ્રહ કર્યો તો આમાં આવવાનો, બરાબર. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. આ પાઠમાંથી રૂઢિપ્રયોગો આ રીતના પૂછી શકાય છે. અધીરા બની જવું એટલે ઉતાવળા થઈ જવું. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે તમે જ્યારે રૂઢિપ્રયોગ લખો ત્યારે સૌપ્રથમ રૂઢિપ્રયોગનો અર્થ લખો અને એની નીચે જ તમારે વાક્ય લખવાનું છે. યાદ રાખો, માત્ર વાક્ય લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળતા નથી, અથવા તમે માત્ર અર્થ લખો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળતા નથી. તમારે બંને લખવાનું હોય છે. રૂઢિપ્રયોગનો અર્થ પણ લખવાનો હોય છે અને નીચે વાક્ય પણ લખવાનું હોય છે. તમે બંને લખશો તો અને તો જ તમને એના પૂરેપૂરા માર્ક્સ મળે છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણે પેલો રૂઢિપ્રયોગ જોઈએ કે અધીરા બની જવું એટલે ઉતાવળા થઈ જવું, વર્દી આપી દેવી એટલે સૂચના આપી દેવી, રટણ કરવા માંડી પડવું એટલે એકની એક વાતનું સતત રટણ કરવું અથવા તો બોલબોલ કરવું, આડે આવવું એટલે અવરોધરૂપ બનવું અથવા તો વચ્ચે આવવું. આ એકદમ સરળ છે. સંકેત કરવો એટલે ઈશારો કરવો. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે રૂઢિપ્રયોગ, બરાબર. હવાઈ કિલ્લા બાંધવા, હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય મનોરથ સેવવા. ખાસ યાદ રાખજો, હવાઈ કિલ્લા બાંધવા એટલે અશક્ય અથવા તો અસંભવ મનોરથ સેવવા. મનોરથ એટલે ઈચ્છા સેવી. અને જીવ બાળવો એટલે સંતાપ થવો અથવા તો દુખી થવું. જીવ બાળવો એટલે સંતાપ થવું અથવા દુખી થવું. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નીચેના વાક્યમાંથી લેખન રૂઢિ અને ભાષા દ્રષ્ટિએ સુધારી વાક્ય ફરી લખો. અહીંયા એક વાક્ય મેં તમને નમ્ર રૂપ આપ્યું છે, ખાસ ધ્યાન આપજો. બાજુ આગળ જતા અમારો માર્ગ પંથ એકદમ ઊંચાઈમાં આવી ગયો. હવે મેં જ્યારે તમને ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિ વિશે જ્યારે સમજાવું છું ત્યારે તમને 4 કે 5 બાબતો ખાસ જણાવું છું. એ ખાસ યાદ રાખજો. સૌપ્રથમ તો તમે વાક્ય વાંચો એટલે એમાં જોઈ લેવાનું કે કોઈ અંકમાં શબ્દ હોય, અંકમાં લખ્યું હોય 7, તો આપણે એને શબ્દમાં લખવાનું છે 7, બરાબર. ત્યારબાદ એમાં તમારે જોડણી ચેક કરી લેવાની છે કે એમાં જોડણીની કોઈ જગ્યા બોલતો નથી ને. ત્યારબાદ તમારે એક અર્થવાળા બે શબ્દ, એક જ અર્થવાળા બે શબ્દ, જેમ કે અહીંયા છે પંથ અને માર્ગ, બરાબર. તો આમાંથી આપણે એક જ શબ્દ પસંદ કરવાનો છે, તો તમારે એ ચેક કરી લેવાનું છે વાક્યની અંદર કે એક અર્થવાળા બે શબ્દ હોય તો તમારે એ દૂર કરવાનો છે. ત્યારબાદ ક્યાંક એવું બને કે મહારાજ શબ્દ સાથે આવે છે, બરાબર. વાતાવરણ શબ્દ સાથે આવે છે, તો વાત અને વરણ શબ્દ છૂટો લખ્યો તો આપણે એને ભેગો કરવાનો છે, બરાબર. તો આ કેટલીક બાબતો તમે ધ્યાનમાં રાખશો તો માનું છું કે ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિ વિશે તમને ભૂલ થવાની શક્યતા નહીવત રહેશે. આપણે અહીંયા વાક્ય જોઈએ છે કે આગળ જતા અમારો માર્ગ પંથ એકદમ ઊંચાઈમાં આવી ગયો. તો અહીંયા ભૂલ છે કે ભાઈ પંથ શબ્દ છે અને માર્ગ શબ્દ બંને એક અર્થવાળા બે શબ્દો પ્રયોજ્યા છે. તો આપણે જવાબમાં ફક્ત ને ફક્ત માર્ગ શબ્દ રાખ્યો છે અને પંથ શબ્દ આપણે કાઢી નાખીએ છીએ. બીજું કે એકદમ ઊંચાઈમાં, ઊંચાઈમાં ને ઊંચાણમાં, ઊંચાઈ વસ્તુ અલગ વસ્તુ છે, બરાબર. ઊંચાણમાં આવી ગયો. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો, બરાબર. ઊંચાઈ શબ્દ એ અહીંયા યોગ્ય નથી. એનું માનું છું ત્યાં સુધી ઊંચાઈ શબ્દ એ સજીવ વસ્તુ માટે લાગુ પડે છે. અહીંયા જે એ માર્ગની વાત કરી છે એટલે ઊંચાણમાં આવી ગયો એ આપણો સાચો જવાબ છે. તો આમાં બે ભૂલ છે, બરાબર. કે ભાઈ એક અર્થવાળો જે શબ્દ છે આપણે એક શબ્દ કાઢી નાખ્યો અને ઊંચાઈમાં ભૂલ હતી એ જગ્યાએ આપણે જવાબમાં ઊંચાણ કરી દીધું છે. એ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં તમારે ક્યારેય ભૂલ થવાની શક્યતા રહે નહીં. બીજું એક આપણે વાક્ય જોઈએ કે ચંદનવાડી આગળ શેષ નદી વધુ ઘાટીલો વળાંક લે છે. તો અહીંયા વાડી શબ્દની જોડણીમાં ભૂલ છે, નદી શબ્દની જોડણીમાં ભૂલ છે અને ઘાટીલો શબ્દની જોડણીમાં ભૂલ છે. તો આ જોડણીની ભૂલ પર મેં તમને આગળના વિડિયોની અંદર મેં ચર્ચા કરી છે, તમે જોઈ લેજો. હવે ત્યારબાદ પૂછાય છે પદક્રમ અને પદ સંવાદ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પદક્રમ અને પદ સંવાદ જે છે એ વસ્તુ કેવું છે, તમે પાઠ્યપુસ્તક વાંચો ત્યારે તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે, બરાબર. તો જ તમને આ બાબત આવડી જશે. પણ એક વખત તમે વાંચશો એટલે તમને ખ્યાલ તો આવી જશે કે આમાં ક્યાંક કોઈ જગ્યાએ ભૂલ છે. બાકી આપણે જોઈએ કે આ સૌંદર્યનું લેતા હતા પાન કરી હિમ સુતાઓના. આ વાક્ય વાંચું તો તમને મનમાં ક્યાંક ખટકે છે, બરાબર, કે આ વાક્ય યોગ્ય રીતે ગોઠવણી થયું નથી. ફરી વાંચું છું, ધ્યાન આપજો. આ સૌંદર્યનું લેતા હતા પાન કરી હિમ સુતાઓના. તો આ વાક્યમાં ક્યાંક ખૂટે છે. ખૂટે છે એટલે કે વાક્ય યોગ્ય રીતે ગોઠવાયેલું નથી. હવે જો આપણે વાક્ય યોગ્ય રીતે ગોઠવીને વાંચીએ તો તમને પૂરેપૂરો અર્થ ખબર પડશે. આ હિમ સુતાઓના સૌંદર્ય પાન કરી લેતા હતા, બરાબર. તમને ખ્યાલ આવી ગયો છે કે આ હિમ સુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા
હતા। તો આ રીતે તમારી પરીક્ષામાં પૂછાય તો તમારી ખાસ ધ્યાન રાખવાનું છે। આગળ આપણે જોઈએ કે આમાં પ્રત્યય પણ પૂછાય છે। પ્રત્યયમાં મેં તમને ખાસ જણાવ્યું છે કે નો, ની, નું, ના થી આ પ્રત્યય મોટાભાગના પરીક્ષામાં મારી જોડે પૂછાય છે। આમાં તમે જોઈ શકો છો કે આની અંદર અન્ય શબ્દની અંદર અન્ય જે પ્રત્યય જે છે એમાં ભૂલ છે। બાકી આપણે જોઈએ કે અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી। હવે તમે જોઈ શકો છો કે અમારા કેમેરાને પાણી ન પેસે એ તમને મનમાં ક્યાંક ખૂટે ખટકે છે। અમારા કેમેરાને એમ પણ આપણે શું છે અમારા કેમેરાને પાણી ન પેસે, અમારા કેમેરામાં પાણી ન પેસે એટલે અહીંયા મેં માં કર્યું છે। જુઓ આ બંને વિભક્તિના પ્રત્યયો છે બરાબર। તો અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી। ફક્ત આપણે એટલી જ જોવાનું ભૂલ છે એ નેની જગ્યાએ મેં શું કરી દીધું છે વિભક્તિનો પ્રત્યય બદલ્યો છે માં કરી દીધું છે। એટલે જ્યારે પ્રત્યય વાળું વાક્ય હોય તમારે શાંત ચિત્તે પહેલા એને વાંચવાનું છે અને જોવાનું છે આમાં ક્યાં કઈ જગ્યાએ ભૂલ છે એ પ્રત્યય તમારે ભૂલવાળો પ્રત્યય તમારે સુધારવાનો છે। આખું વાક્યમાં તમારે કંઈ કશું કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમારે પ્રત્યય જ સુધારવાના છે। એટલા માટે ઉપર સૂચના આપી છે કે નીચેના વાક્યની અંદર પ્રત્યય સુધારીને લખો બરાબર। હવે બીજું ખાસ બાબત આ ખાસ જોવાની એટલા માટે છે કે આ 4 માર્ક્સનું છે એ દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ। આની અંદર એકદમ સરળતા છે, અઘરું નથી। જુઓ આમાં છે કે ભાઈ નીચેના સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં રૂપાંતર કરો। પ્રશ્ન આવો પૂછાય છે અને બોર્ડની અંદર આવા ત્રણ વાક્ય પૂછાય છે, એમાંથી લખવાના છે 2 અને 2 ના 2 માર્ક્સ છે બરાબર। તો સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં રૂપાંતર કરો, અર્થાત પ્રશ્નવાળું વાક્ય કેવું હશે સંયુક્ત સંકુલ હશે, એને આપણે સાદા વાક્યમાં રૂપાંતર કરવાનું છે। પ્રશ્ન આ રીતનું છે, જો નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને ત્યાં થોડા ચા ઘર જોવા મળે છે। હવે આની અંદર તમે જોઈ શકો છો કે અને શબ્દ જે છે એ સંયોજક છે બરાબર। તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા જે અને શબ્દ આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો શું છે આમાં સંયોજક છે બરાબર। એટલે તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે આની અંદર અને શબ્દ એ સંયોજક છે। આપણે જોઈએ છે અહીંયા અને હવે જ્યારે અહીંયા સૂચના શું છે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં રૂપાંતર કરવાનું છે। હવે આપણે જ્યારે સાદા વાક્યમાં રૂપાંતર કરવાનું હોય તો આપણે સંયોજકોને આપણે કાઢી નાખવા પડે બરાબર। તો આપણે સંયોજકો અહીંયા કાઢી નાખ્યું છે અને આ વાક્યમાં સંયોજક એક છે એટલે 2 વાક્ય યાદ રાખો। એક સંયોજક હોય તો 2 વાક્ય બને, 2 સંયોજક હોય તો 3 વાક્ય બને। તો અહીંયા 2 વાક્ય બનશે। જવાબ આ રીતે લખવાનો છે। નંબર 1 નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા હતા, પછી મૂકી દેવાનું પૂર્ણવિરામ। પૂર્ણવિરામ મૂકો ત્યારે જ વાક્ય પૂરું થાય, યાદ રાખો અહીંયા પૂર્ણવિરામ મૂકવો ફરજિયાત છે। બીજું વાક્ય ત્યાં થોડા જાગર જોવા મળે છે, પૂર્ણવિરામ બરાબર। તો વાક્ય બની ગયું। તમે નીચે લખી શકો કે ભાઈ સંયોજક બરાબર। તો સંયોજક કયું છે તો કે અને એમ આવું તમે લખી શકો, સરસ એમ। તો આ રીતે આ તમે આવું લખો તો તમને પૂરેપૂરા 1 માર્ક્સ મળે। આમાં એકદમ સરળ છે, તમારે માત્ર સંયોજક જ લખવાનું હોય છે। સારું, બીજું આનાથી બીજું જે પૂછાય છે એ આ આવડે તો તમને આ આવડી જવાનું છે। આમાં શું પૂછાય છે અહીંયા શું છે કે સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં રૂપાંતર કરીને લખો। અહીંયા શું હતું સંયુક્ત સંકુલ વાક્યને સાદામાં ફેરવવાના હતા, અહીંયા શું છે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલમાં ફેરવવાના છે બરાબર। એટલે અહીંનો જે પ્રશ્ન છે અહીંનો જે પ્રશ્ન છે ને આ પ્રશ્ન એનો જવાબ બની જશે। જોજો પહેલું વાક્ય આપણે જોઈએ પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા, પૂર્ણવિરામ। બીજું વાક્ય વળી સાંકડી કેરી આવતી, પૂર્ણવિરામ। ત્રીજું વાક્ય અમે 3 એક પછી એક ચાલી માર્ગ કાપતા હતા, પૂર્ણવિરામ। 3 વાક્ય છે। હવે 3 વાક્યની અંદર આપણે સંયોજકો મૂકવાના છે। અહીંયા ચોખ્ખું લખ્યું છે કે સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં મૂકવાના છે બરાબર, રૂપાંતર કરવાના છે। એટલે સાદા વાક્યને સંયુક્ત સંકુલમાં મૂકવાના થાય, રૂપાંતર કરવાના થાય તો આપણે અંદર વચ્ચે સંયોજક મૂકવું પડે, તો જ એ સંયુક્ત સંકુલ વાક્ય બની શકે। જો આપણે અહીંયા સંયોજક મૂકેલું છે પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચાલી શકતા અને વળી અહીંયા જ્યારે શબ્દને કૌંસમાં કર્યો છે તમને સમજાવું છું કેમ। વળી જ્યારે સાંકડી કેરી આવતી ત્યારે અમે 3 એક પછી એક ચાલી માર્ગ કાપતા હતા। તો આમાં સંયોજકો કેટલા છે તમે જોઈ શકો છો અને બરાબર અને જ્યારે એટલે આ તો કૌંસમાં છે ને ત્યારે બરાબર। કૌંસમાં એટલા માટે કર્યું છે કે મોટાભાગે જ્યારે હોય તો જ ત્યારે આવી શકે, જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં ત્યાં બરાબર આ બંને એક સાથે આવે છે। તો
તો તમે જોઈ શકો છો કે મેં બે સંયોજકો મૂક્યા છે અને ત્યારે, બરાબર. એટલે આ બાબત ખાસ શીખવી એટલા માટે જરૂરી છે કે આની અંદર પણ 3 વાક્યો પૂછાય છે પરીક્ષામાં, અને 3 વાક્યોમાંથી તમારે 2 વાક્યો લખવાના છે અને એના પૂરેપૂરા 2 માર્ક્સ તમારે પ્રાપ્ત કરવાના છે. એટલે ટોટલ 1 2 3 4, બરાબર. 4 એટલે કુલ પરીક્ષામાં 6 વાક્ય પૂછાય છે અને તમારે લખવાના છે 4, અને એના પૂરેપૂરા 4 માર્ક્સ આપણને પ્રાપ્ત કરવાના છે. જો આવડે તો આવડે, આવડે તો આવડે, બંને ઓલ્ટરનેટ છે, બરાબર. અહીંયા શું છે કે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં રૂપાંતર કરવાના છે અને અહીંયા સાદા વાક્યને સંયુક્ત સંકુલ વાક્યમાં રૂપાંતર કરવાના છે. બસ એકદમ સરળ છે. અને છતાં પણ જો તમને ક્યાંક મુશ્કેલી હોય તો સાદા વાક્યમાંથી સંયુક્ત સંકુલ વાક્ય કેવી રીતે બનાવી શકાય અને સંયુક્ત સંકુલ વાક્યમાંથી સાદા વાક્યમાં કેવી રીતે બનાવી શકાય એનો પણ મેં અલગ એક વિડિયો બનાવીને મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જરા જોઈ લેજો તો તમને એમાંથી પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ આ પાઠ 8 અમરનાથની યાત્રાએ આ વિડિયોની અંદર આપણે એના પ્રશ્નોના જવાબ કઈ રીતે પૂછી શકાય અને વ્યાકરણની અંદર કઈ કઈ બાબતો અગત્યની છે એની આજે આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપણને આ પાઠની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તે. તો અહીંયા હવે હું મારો વિડિયો પૂર્ણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત કોઈ નવા પાઠ કે નવી કવિતા સાથે નવા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર. થેન્ક યુ.